છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આઝાદીના 76 વર્ષ પછી પણ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનો લહેરીપુરા કંપો રોડ વિહોણો। લહેરીપુરા કંપો ધનસુરા તાલુકાનું છેલ્લું ગામ છે। હાલ આ કંપાના લોકોને જશવંતપુરા વાયા આમોદરા કિશોરપુરા ચોકડી થઈને ધનસુરા તાલુકા મથકે જવું પડે છે। વડાપ્રધાન મોદીજીના સમર્પિત કંપાના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત। પાકા ડામર રસ્તાની વાત હોય કે પછી નલ સે જલ યોજનાની વાત હોય, આઝાદીના 76 વર્ષ પછી પણ જો ગુજરાતમાં ચાલતી 25 વર્ષથી પણ વધુ સમયથી ભાજપ સરકાર દ્વારા ધનસુરા તાલુકાના લહેરીપુરા કંપા ખાતે આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ। લહેરીપુરા કંપાના લોકોમાં સરકાર તરફી રોષ જોવાઈ રહ્યો છે। ગામ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે 2 વર્ષ અગાઉ અમારા કંપાને જોડતો રોડ લહેરીપુરા કંપાથી શિણોલ ડામર રોડ 3.25 કિલોમીટર 15/5/2023ના રોજ મંજૂર કરી કામ શરૂ કરવાની આ તારીખ અને કામ પૂર્ણ કરવાની તારીખ 14/2/2024ના બોર્ડ તો લાગ્યા, પરંતુ આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું શું થયું તે આજ દિન સુધી સમજાતું નથી। આમાં ક્યાંય અધિકારીઓની મિલીભગત સાથે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, આવું ગ્રામજનો દ્વારા જણાઈ રહ્યું છે। કામ પૂર્ણ થવાની તારીખ પણ પતી ગઈ છે, છતાં કામ શરૂ જ નથી થયું તે ગંભીર બાબત છે। આ સાથે જ આ યોજનામાં ડામર રોડ પર આવતા 7 નાળાના કામનું પણ બોર્ડ લગાવેલ હોવા છતાં એક પણ નાળાનું કામ શરૂ જ નથી થયું। આ વાતને લઈ આર&બી પંચાયતના અધિકારીઓ સામે લહેરીપુરા કંપાના ગામ લોકો દ્વારા ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે। લહેરીપુરા કંપાના લોકોનું કહેવું છે કે આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તો જરૂર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારની વિગતો બહાર આવે તેમ છે। તો શું ગુજરાતની ભાજપ સરકાર આ બાબતને ગંભીરતાથી લેશે કે નહીં? જોતા રહો એસીબી ન્યૂઝ તંત્રી ભરત ભાવસાર તથા નિલેશ પટેલ સાથે અરવલ્લી। મારું નામ કનુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, લહેરીપુરા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। લહેરીપુરા કંપા અમારા ધનસુરા તાલુકાનું છેવાડાનું ગામમાં શિણોલ પંચાયતને જોડતો રસ્તો અત્યાર સુધી કોઈ છે નહીં, અને અમારે જસવંતપુરા વાયા આમોદરા કિશોરપુરા ચોકડી થઈને શિણોલ ધનસુરા જવું પડે છે। અને 1985ની સાલમાં અછતમાં માટીકામ કરેલ કેર સિટીમાં, ત્યાર પછી 20 વર્ષ પછી હજુ સુધી કશું થયું નથી। અને હમણાં 2 વર્ષ પહેલાં મંજૂર થયેલ રોડ વર્ક ઓર્ડર મળેલ, એમાં ખાલી કોન્ટ્રાક્ટર માટીકામ કરી ગયેલ જેસીબીથી, અને રોડ ચાલુ થવાની તારીખ ને પૂરું થવાની તારીખના બોર્ડ મારી ગયેલ, અને આમાં ભ્રષ્ટાચારની બહુ દુર્ગંધ આવે છે। એટલે ગણનારા પણ 7 મંજૂર કરેલ છે, એમાંનું એક પણ હજુ સુધી કશું કર્યું નથી। 1 વર્ષ પહેલાં આ માટીકામ કર્યું છે, 1 વર્ષ થઈ ગયું, હજી સુધી કોઈ જોવા પણ આવતું નથી। એટલે હવે ભાજપ સરકારના રાજમાં આવું ને આવું ચાલ્યા કરે, આવો ભ્રષ્ટાચાર કેટલો ચાલશે એ કંઈ નક્કી નથી। અને અમે તો શરૂઆતથી ઠેઠથી ભાજપ જોડે જોડાયેલા છીએ, મોદી સાહેબને અમે સમર્પિત છીએ, અને ઠેઠથી અમે મત પણ ભાજપને જ આપીએ છીએ। છતાં પણ જો અમારી આ દશા હોય તો હવે શું કરવું? આઝાદીના 75 વર્ષ પછી પણ અમારું હજી આ છે, પરિસ્થિતિ આ છે। અને અમારે આ નળ જલ યોજનામાં શિણોલ પંચાયતથી પાઇપલાઇન નાખી અને લહેરીપુરા કંપા સુધી લંબાવેલ છે। એમાં વચ્ચે પાઇપલાઇન ક્યાંક કઈક જગ્યાએ ઊંચી થઈ ગઈ છે, અને આ રોડનું કામ કરવામાં ક્યાંક તોડી નાખેલ છે। અને આ ટાંકો બનાવેલ પછી એક વખત ખાલી ટેસ્ટિંગ કરવા પૂરતું પાણી 1 કલાક મૂકેલ, ને એ પછી કોઈ પાણી હજી સુધી ટાંકામાં આવ્યું નથી। એને પણ 1 વર્ષ ઉપર થઈ ગયું છે। એટલે એ પણ નળ જલ કાર્યક્રમ જે સરકારનો ચાલે છે એ પણ ફ્લોપ છે, એમાં પણ કોઈ પરિણામ નક્કર છે નહીં। બરાબર।